તો નવસારી પંથકમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, જોરદાર વરસાદી ઝાપટાથી શહેરના રોડ પર પાણી ભરાયા। ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી ભરાયા છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નવસારી જિલ્લામાં કાગડોળે જેની રાહ જોવાતી હતી એ મેઘો ધમાકેદાર પધરામણી કરી ચૂક્યો છે। નવસારી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા એ 8 વાગ્યા બાદ વરસાદ જે પડ્યો છે એણે લોકોને ખુશહાલ કરી દીધા છે। ખાસ કરીને જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો નવસારી તાલુકામાં સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં જે રસ્તાઓ છે એ પાણી થઈ ગયા છે, પાણી થયા છે, રસ્તાઓ પર પાણી ભરાયા છે। ખાસ કરીને વિજલપોરની વાત કરીએ તો અલકાપુરી વિસ્તાર, જે મારુતિનગર વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી વેઠવા પડી હતી અને જે શહેરના મુખ્ય માર્ગો છે ત્યાં પણ જે રસ્તાની બાજુમાં જે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવા પડશે। મહત્વની વાત છે કે જે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોતા હતા એમના માટે આ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોના ચહેરા પણ મલકાયા છે। મહત્વની વાત કરીએ તો નવસારીમાં ડાંગરનો પાક છે અને ડાંગરના પાકમાં ધરું તૈયાર થયું હતું અને આ ધરું જો વધારે મોટું થાય તો મુશ્કેલી સર્જાય, ઉત્પાદનમાં પણ અસર પડે, ત્યારે આ વરસાદ મેઘાની મહેરબાની છે અને હવે ખેડૂતો ફેર રોપણી માટે જોતરાશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।